આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 3 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં ચેનલો લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ. 3 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન, આરબીઆઈના નવા ડેપ્યુટી ગવર્નર કોણ બન્યા? સાચો જવાબ છે રોહિત જૈન. બીજો પ્રશ્ન છે, પેપરલેસ ન્યાયપાલિકા રાજ્ય કયું બન્યું? સાચો જવાબ છે સિક્કિમ. ત્રીજો પ્રશ્ન છે, આપદા માહિતી માટે વારોલ એપ લોન્ચ કરવામાં આવી તે કયા રાજ્યમાં? સાચો જવાબ છે મિઝોરમ. ચોથો પ્રશ્ન છે, QS MBA રેન્કિંગ 2026માં ભારતમાં કઈ સંસ્થા ટોચ પર રહી? સાચો જવાબ છે IIM બેંગલુરુ. પાંચમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ MLFF ટોલિંગ પ્રણાલી ક્યાં શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે ગુજરાત. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 3 માર્ચ. સાતમો પ્રશ્ન છે, 57માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ IFFI માટે મહોત્સવ નિર્દેશક તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે આશુતોષ ગોવારીકર. આઠમો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ એકીકૃત બાસમતી અને જૈવિક પ્રશિક્ષણ કેન્દ્ર ક્યાં સ્થાપિત થયું? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. નવમો પ્રશ્ન છે, પરમાણુ ઉર્જાથી વીજળી ઉત્પાદન કરનાર વિશ્વનો 33મો દેશ કયો બન્યો? સાચો જવાબ છે બાંગ્લાદેશ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, લુપ્તપ્રાય ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ કાર્ય માટે વ્હાઇટલી પુરસ્કાર 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે પરવીન શેખ. તો આ હતા 3 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે કરંટ અફેર લોંગ વિડીયોમાં દરરોજ અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.